નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા વોઇસ અને હું છું આમિન પરમાર। આજે આપણે વાત કરવાના છે પશ્ચિમ બંગાળના જે ઇલેક્શનનું રિઝલ્ટ આવ્યું અને એ રિઝલ્ટને લઈને ઠેર ઠેર સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવણી કરવામાં આવી અને ઝાલમુરી ખવડાવીને આ ઉજવણી કરવામાં આવી। ત્યારે વાત કરવામાં આવે તો ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાના કાર્યાલય ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી, ફટાકડા ફોડવામાં આવ્યા અને એકબીજાનું મોઢું મીઠું કરાવી અને પશ્ચિમ બંગાળની જીતને વધાવી દેવામાં આવી। મિત્રો, સમગ્ર દેશ જેની આતુરતાથી રાહ જોતો હતો એ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મમતા દીદીના સુપડા સાફ કરી ભારતીય જનતા પાર્ટી 2/3 એટલે 2/3 બહુમતી સાથે અંદાજે 200 બેઠક તરફ જીતના લક્ષ્યાંક સાથે આગળ વધી છે। કોંગ્રેસને ત્યાં સબ ખાવા પૂરતી 1 કે 2% સીટો પણ મળી નથી। એ જ રીતે આસામમાં પણ કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે, ત્યાં એને 20% પણ સીટો મિત્રો મળી નથી। એ જ રીતે પોંડિચેરીમાં પણ કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે, ત્યાં એને 20% પણ સીટો મળી નથી। આપ સૌ જાણો છો, સમગ્ર દેશ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પડોતા પુત્રો એવા બંને દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના યશસ્વી ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશે નોંધ લઈ અને લાગ્યું છે સૌને કે हिंदू हित की बात करेगा वही देश पे राज करेगा। ये सूत्रने साकार करवा માટે કરીને આલિયા માલિયા જમાલિયાઓને પશ્ચિમ બંગાળમાં જડબાતોડ જવાબ આપી 200 સીટ જેટલી અંદાજે સીટો જીતાડી બંગાળમાં જે મમતા દીદી વિદર્ભીઓને પ્રોત્સાહન આપી રહી હતી એનો જડબાતોડ જવાબ આપી મમતા દીદીના સુપડા સાફ કર્યા છે। ભારતીય જનતા પાર્ટી જબરદસ્ત વિજય સાથે બંગાળ, પોંડિચેરી, આસામ અને આપ સૌ જાણો છો તામિલનાડુમાં પણ કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે। મિત્રો, ભારતીય જનતા પાર્ટીનું લગભગ 22 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીને લોકોએ સ્વીકૃતિ આપી છે અને દેશના 22 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ગઈ છે। મિત્રો, ભારતીય જનતા પાર્ટી એકમાત્ર એવી પાર્ટી છે જે હિન્દુત્વની ખુલ્લેઆમ વાત કરે છે, હિન્દુ હિતની વાત કરે છે, દેશની વાત કરે છે, રાષ્ટ્રહિતની વાત કરે છે। જો કોંગ્રેસે આ નોંધ લીધી હોત તો કોંગ્રેસની આવી દશા ક્યારે ના આવી હોત, પરંતુ બહુમતીના જોરે હિન્દુ લઘુમતીઓને પ્રોત્સાહન આપવો અને આ લોકો કોઈ પણ સંજોગોમાં આલિયા માલિયા જમાલિયાને જે પ્રોત્સાહન આપતા હતા। મિત્રો, આપ સૌ જાણો છો કોંગ્રેસના સુપડા સાફ કરી આ હિન્દુસ્તાનની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। સમગ્ર બંગાળની પ્રજાનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું, આસામની પ્રજાનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું, પોંડિચેરીની પ્રજાનો સમગ્ર હું દિલથી આભાર માનું છું। અસ્તુ ભારત માતા કી જય।